ચમેલા ઉતરેલ લેખા જેવું મોઢું કરીને બેઠો છે. એટલે શું વાત કરું તને કે તો ખરા શું છે? ઓડા મારી પાસે 20 ભેંસ છે બોલ. અને દૂધ જેટલું આ ભરાવું હું ખબર છે? હા 40 લીટર ખાલી. હે હોય 20 ભેંસ 40 લીટર? 40 લીટર. અને ફેટ એ કોઈ આવતા નથી. કોઈ ભેંસ ના 5 ફેટ ભાડ્યા છે? ના હોય ને કોઈ દાડો. મારે અમુક વાર 4.5 આવે બોલ. એટલે આ મારે તબેલો છે, હા દૂધે ધાપો ધરો આવે ને ફેટે ધાપો ધરો આવે. એવું એમ? ઓવે, તું ખવડાવે શું કેદી? અલ્યા મેં તો આખું ઘર ખવડાવી નાખ્યું હવે તો. અલ્યા એમ જાણે ને જોયા વગર આડે ધડે ના ખવડાય એમ તો ભૂખ ભેગો થઈ ગઈશ તું. તો શું ખવડાવું? હું ખવડાવી ખવડાય ખબર પડે તારે હમણાં ફેટે ઢગલો દૂધે ઢગલો હમણે. એટલે તું શું હોનું ખવડાવે છે? હું નાનો બા છે, તું ખાલી મારા ભેગો મારા તબેલે હેડ હેડ. હેડ. આ જોઈ મારો તબેલો જોઈ અને ઢોરો જોઈ મારા. અલ્યા ભાઈ મારી ભેહ કરતા જ મજબૂત ભેહ દેખાય છે. મજબૂત થાય ને, દૂધે મજબૂત કાઢે છે. એક ભે 1 ટકનું 8 થી 10 લીટર દૂધ કાઢે છે. આ ભેહ તો પાડા જેવી છે. એ પાડો જ છે. હોય એવું છે એમ ને? હા, અને ફેટ કેટલા આવે કહું? હા 8 થી 9. અને દૂધ કેટલું? દૂધ એક ભેનું 1 ટકનું 8 થી 10 લીટર. હા, ઈ તો ભલેરો આખા ગામ ને ખબર છે, પણ મને એમ કે ખવડાવે છે શું ઈ તો કે? એટલે આ પંજાબ ની કંપની છે, હા તારા સ્ટાર. હા આર્યું ખાણ ખવડાવો ને, હમ ભેંસ નું શરીર એવું થાય, દૂધે એટલું નાખે ને ફેટે એટલા આવે. એવું છે એમ? હા તને